મહુવા તાલુકાથી જે આણંદની અંદર ધરતીબેન જાદવ ગોહિલ એમની જે હત્યા કરી અને લટકાડી દીધા, આવું એના સ્વજનોનું કહેવું છે કે નીચે પગ અડતા હોય તો એ હત્યા છે, પણ આ લોકો આત્મહત્યામાં ખપાવવા માગે છે. એટલે આ સરકારને અમે કહેવા માગીએ છીએ, મહુવા તાલુકાના વિવિધ ગામોમાંથી જે આગેવાનો કલમારા યુવા સંગઠનના કાર્યકર્તાઓ અને અન્ય સંગઠનના કાર્યકર્તાઓ સાથે લઈ આજે મહુવાથી આવેદન આપવા માટે આવ્યા છીએ કે ધરતીબેનને અને સમાજને વારંવાર આવા વિવિધ અણબનાવો બને ત્યારે બહાર આવવું પડે છે. એનું કારણ શું છે? તો મહાત્મા જ્યોતિરાવ ફૂલે કીધું, વિદ્યા વિના મતિ ગઈ, મતિ વિના ગતિ ગઈ, ગતિ વિના સંપત્તિ ગઈ, ને સંપત્તિ વિના શુદ્ર હોવા બેવાલ. આજે વિદ્યાને કારણે આ થયું આપણો હાલ બેહાલ. એટલે મહાત્મા જ્યોતિબા ફૂલે પણ કીધું હતું, માન્યવર કાશીરામ સાહેબે પણ કીધું હતું કે સરેઆમ તમારી હત્યા થશે, બેન દીકરી ઉપર રેપ થશે, સરેઆમ માર મારવામાં આવશે, તમારી આડે કોઈ નહીં આવે અને તમે કે શું કરશો? તો કે વિવિધ ટોળકી બનાવી, સંગઠન બનાવી અને આવેદનપત્રક આપશો, નારાબાજી કરશો, રોડ રસ્તા રોકશો. આનાથી શું ન્યાય મળી જશે? સાહેબે કીધું કે તમે હુકમરાન બનો. એટલે કલમારા યુવા સંગઠન પણ કહેવા માગે છે કે જેની બહુમતી છે, મત આપણા છે, આપણા મતથી રાજ આપણું હોવું જોઈએ, પણ અન્યનો રાજ હોવાને કારણે આજ અવડા મોટા સમાજ ઉપર વારંવાર આવા અન્યાયો થાય છે. બગડાણામાં આપણા નવનીતભાઈ ઉપર થયો, આપણે જોયું છે. એ પહેલાં તળાજામાં કૃપાલીબેન ડોળાસિયા જે વાળુકડની અંદર ભણતી હતી વિદ્યાર્થીની, આના ઉપર પણ આવી જ રીતે હત્યાને એક આત્મહત્યામાં છુપાવી દેવામાં આવી. સાણંદની અંદર આપણે આ નજરે જોઈ છીએ. હજી ગઈકાલની મેટર બની છે રાજકોટની અંદર, જે કોળી સમાજના યુવાનને પત્રકારનું કામ કરે છે. હવે એવા યુવાનને ઢોર મારવામાં આવે છે. ખરેખર આવડા મોટા સમાજને એ વિચારવું જોઈએ કે આ બધું થવાનું કારણ શું છે? કારણ કે આપણી પાસે સત્તા નથી. આપણી પાસે સત્તા નથી, એને કારણે જ આવડા મોટા સમાજ ઉપર અન્યાય થાય છે, અત્યાચાર થાય છે અને આનો આપણે ભોગ બનવું પડે છે. સત્તા એ માસ્ટર કી છે. આ કાશીરામ સાહેબ કહેતા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કહેતા અને કલમારા યુવા સંગઠન નારો છે કે સત્તા ઇઝ માસ્ટર કી છે. તો સત્તા હાથમાં લેવી જોઈએ. જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ.